વગડા ઓછા થઈ ગયા, માલનો સમય નથી. એક સમય એવો હતો કે વગડા ખુલ્લા હતા, જમીનો ખુલ્લી હતી, માલનો વ્યવસાયનો ખૂબ મહત્વ હતો ને આજે પણ છે, નથી એવું નથી. પણ સમયની તાલ સાથે તમારે 4 દીકરા હોય તો એને અલગ અલગ વ્યવસાયમાં જોડો. આજનો સમય એ છે, કારણ આ બધું આપણે કરવાનું છે. આપણે ધર્મ ભૂલવાનો નથી. દીકરા દીકરીઓને આપણે ભણાવીએ, પણ એ ભૂલી નથી જવાનું કે આ મેલે લગડાવાળો મારો માં છે કે મારી બાપ છે. એને માં કે બાપ કહેતા જો શરમ આવે તો એવી ભણતરની પણ આપણને જરૂર નથી. આપણે ભણતર એવું દઈએ કે જ્ઞાન સાથે હોવું જોઈએ, તમારી સમાજના સંસ્કારો સાથે હોવું જોઈએ, એવું ભણતર આપણે ભણવાનું છે. ને એવા દીકરાઓ જ્યારે આ સમાજમાં પાકશે ને, રબારી સમાજની કોઠા સૂઝ એવી છે. આજે આખી રાત જો દોડ ગાતા હોય, ગીત ગાતા હોય, ભજન ગાતા હોય તો કોઈ ચોપડીમાં જોઈને વાંચતો નથી. બહેનો ગીત ગાતી હોય તો આખી રાત મુખાવાણી છે, ભાઈઓ ગીત ગાય, દોડ ગાય તો આખી રાત મુખાવાણી છે, ભજનો ગાતા હોય તો પણ આખી રાત મુખાવાણી છે. એવી કોઠા સૂઝ છે. તો રબારી સમાજનો દીકરો જો એકવાર એ વસ્તુ એ કરી સાંભળી ગયો તો એની જિંદગી આખી ભયો થઈ જાય છે. કારણ કે એની કોઠા સૂઝ જ એવી છે ને દેવને સમરવા વાળો આ રબારી સમાજ છે. દૂધ જેવો ઉજળો સમાજ છે. હું તો હંમેશા એમ કહું કે રબારી સમાજમાં જ જન્મ આપજો, કારણ કે રબારી સમાજ જેવો કોઈ ઉજળો સમાજ નથી. કારણ કે રબારી સમાજ એક વિશ્વાસનું નામ છે. રામદેવજીની બહેનનું આણું કરવા જવું હોય તો રબારી સમાજનો દીકરો રત્નો રાયકો જાતો હતો, એના માથે કેટલો વિશ્વાસ કહેવાય આપણને. એવા અનેક પરાક્રમો રબારી સમાજની સાથે જોડાયેલા છે. એ વિશ્વાસ છે, એને કાયમ રાખજો. વિશ્વાસ કોઈ દિવસ ગુમ ન થવો જોઈએ, ગુમાવવો નહીં. હવે આપણે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. બીજા બુવાજીઓ હોય, વક્તાઓ હોય તો એને પણ આપણે સાંભળવાનો હું ટૂંકી વાત કરી હું આપની પાસેથી રજા લઉં. આપ સૌ જે આ મંદિર બન્યું છે, આ જમીન આપી એને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે જે માણસની દાતારી છે ને એ કોઈ દિવસ છુપી નથી રહેતી. પણ તમે 5 રૂપિયા અન્ન, મન, તન અને ધનથી જેણે પણ આમાં ભાગ દીધો છે એને ગોગા મહારાજ, માં વાંકોલ ગઢવા દાદા અનેક ગણું આપશે એવી મા પાસે પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. જય વાંકોલ માં, જય ગઢવા દાદા.